સાથીઓ, આ ચૂંટણી છે એ એક માઇલસ્ટોન ચૂંટણી છે। આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી, પણ આજે આખા ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી, પૈસાની તાકાત મોટી તાકાત નથી, દારૂની તાકાત મોટી તાકાત નથી, ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી, સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી, પણ એક આમ જનતાએ મનમાં ગાંઠ વાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત એ આ દેશની સૌથી મોટી તાકાત છે। આજે વિસાવદરની બળુકી ધરતીએ સાબિત કરી બતાવ્યું છે। જનતા જો સંકલ્પ લેશે તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડી જવામાં એક સેકન્ડનો ટાઈમ। વિસાવદરમાં એવું થયું છે, ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી સદસ્યતા ધરાવતી પાર્ટી છે, વિશ્વની સૌથી મોટી, રાઈટ। અને વિસાવદરમાં જો એના કમિટેડ વોટર્સને ધ્યાનમાં રાખવામાં આવે તો એ 1000% જીતી જવા જોઈએ। તેમ છતાં આખી એક તો કાયનાત આખી ઉતરી આવી, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી, ગૃહમંત્રીથી માંડીને આખી સરકારે એમ માનો કે વાંકાન આપણે વિસાવદરમાં જ થાણું થાપ્યું હતું, ગાંધીનગરનું સચિવાલય વિસાવદરમાં આવી ગયું હોય એવું લાગતું હતું। તેમ છતાં હારી ગયા તે હારી જ ગયા, એટલે જીતી ન શક્યા। એ શું? મેં ન કીધું વિસાવદરની ચૂંટણી જે છે એ જીતવા માટે થઈને આખી ભાજપની સરકાર ત્યાં ઉતરી પડી હતી કે નહીં, તીડના ટોળાની જેમ ઉતરી હતી। હકીકત છે, એમાં તો આપણું તો કોઈ આક્ષેપ છે નહીં, તમે જ પુરવાર કરી બતાવ્યું। સાધુ સંતોને ન છોડ્યા, બધાની યારે બેઠક કરીને કોઈ પૈસા ગોપાલને હરાવો, અંતે જીતી ગયા। તે પછી કોઈ દેખાણા નહીં। હવે કોઈ વિસાવદરનો ઈ રોડ ક્યાંથી નીકળે એ ખબર। મનસુખ માંડવિયા અહીંયા થાણું નાખીને બેઠા હતા, હમણાં ગઈકાલે રાજકોટમાં લીલી ઝંડી ટ્રેનને બતાવીને ગયા, વિસાવદરમાં આટો ન માર્યો। એટલે આ લોકોને યુઝ એન્ડ થ્રો, હવે વિસાવદર ઘેર ગયું। સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં। જય હિન્દ મિત્રો, વિસાવદરની જીતે 2027ની લડાઈનો સંકેત આપી દીધો। જગદીશ મહેતાના મોટા નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં 2027ની ચૂંટણીને લઈને ચર્ચાઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે। ત્યારે વિસાવદરની ચૂંટણીના પરિણામ બાદ ઘણા રાજકીય નિરીક્ષકો માટે મહત્વ માનવામાં આવી રહ્યું છે। જગદીશ મહેતાએ એક ચર્ચા દરમિયાન કહ્યું છે કે વિસાવદરમાં ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી હતી, છતાં પણ ગોપાલ ઇટાલિયાને રોકી શક્યા નહીં। આ પરિણામ માત્ર એક બેઠકનું પરિણામ નથી, પરંતુ જનતાના મૂડનો એક સંકેત પણ હોઈ શકે। જગદીશ મહેતાના કહેવા મુજબ કોઈ પણ ચૂંટણીમાં સંગઠન અને પ્રચાર મહત્વના હોય છે, પરંતુ અંતિમ નિર્ણય જનતા જ કરતી હોય છે। વિસાવદરના પરિણામે એ સાબિત કર્યું છે કે મતદારો પોતાના મુદ્દાઓ અને પોતાના વિચારને આધારે મતદાન કરે છે। બીજી તરફ ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં પણ નવો ઉત્સાહ જોવા મળ્યો છે। ઘણા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ જીત 2027ની ચૂંટણી પહેલા વિરોધ પક્ષ માટે મનોબળ વધારનાર બની શકે છે। વળી પાછી 2027ની ચૂંટણી નજીક આવી રહી છે, રાજકીય પક્ષો ફરી મેદાનમાં સક્રિય બની રહ્યા છે। દરેક પક્ષો પોતાની તાકાત બતાવી રહ્યા છે, પરંતુ લોકો વચ્ચે એક ચર્ચા સતત સાંભળવા મળી રહી છે, શું વિસાવદરનું પરિણામ માત્ર એક સ્થાનિક જીત છે કે પછી મોટા રાજકીય પરિવર્તનનો સંકેત હતો? ગોપાલ ઇટાલિયા હવે કહી રહ્યા છે કે તે ચૂંટણીમાં લોકોમાં વિશ્વાસ તેમની સૌથી મોટી તાકાત હતી। સામાન્ય પરિવારો, યુવાનો, ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોને મળેલો સાથ તેમનું જીતનું મુખ્ય કારણ બન્યું છે। જગદીશ મહેતાએ પણ હવે 2027ને લઈને કહી રહ્યા છે કે ચૂંટણી માત્ર સંગઠનની શક્તિથી જીતાતી નથી। લોકોના પ્રશ્નો, મોંઘવારી, રોજગાર, શિક્ષણ, આરોગ્ય, સ્થાનિક વિકાસ જેવા મુદ્દાઓ જ મતદારોના નિર્ણયને પ્રભાવિત કરે છે। અને કદાચ એ જ કારણ છે કે 2027ની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે વધુ રસપ્રદ બની રહ્યો છે। ભાજપ પોતાની સરકારના કામોને લઈને જનતા વચ્ચે જઈ રહ્યા છે, આમ આદમી પાર્ટી પોતાનો વિકલ્પ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, અને કોંગ્રેસ પણ ફરીથી સંગઠન મજબૂત કરવાની વાત કરી રહી છે।
આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે વિસાવદરની જીત બાદના છે. તે સમયે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી, મોટા ભાગના નેતાઓને મેદાનમાં ઉતાર્યા, સંગઠનની સંપૂર્ણ શક્તિ લગાવી દીધી, છતાં પણ તેઓ મને હરાવી ચૂક્યા નથી. અને હવે 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિવેદન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે આ પ્રશ્ન માત્ર એક બેઠકનો નથી. હવે પ્રશ્ન એ થાય કે આ પરિણામથી 2027ની ચૂંટણીમાં શું કોઈ મોટો સંદેશ મળી શકે છે? તમારા મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય હિન્દ મિત્રો. આવી જ અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો જરૂરથી કરજો. થેન્ક યુ.